વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 15 જૂન 2025 ને રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે. નંબર 1, પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમમાં 5 લાખ લોકો સાથે યોગ કરશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમમાં 5 લાખ લોકો સાથે યોગ કરશે. આ કાર્યક્રમમાં 40 દેશોના રાજદ્વારીઓ પણ પ્રધાનમંત્રી સાથે જોડાશે. નંબર 2, ખનિજોના સંશોધન માટે કરાર. સિંગરેની કોલેરિયસ કંપની લિમિટેડે ખાણોમાં મહત્વપૂર્ણ ખનિજોનું અન્વેષણ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિનરલ્સ એન્ડ મટીરિયલ્સ ટેકનોલોજી ભુવનેશ્વર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નંબર 3, રોટેક્સ યુરો ટ્રોફીમાં ટોપ 10માં આવનારી પ્રથમ ભારતીય. 10 વર્ષીય અતિકા મીર રોટેક્સ યુરો ટ્રોફીના ટોપ 10માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય બની છે. આ એક મોટી આંતરરાષ્ટ્રીય કાર્ટિંગ શ્રેણી છે, જેમાં અતિકાએ 9મું સ્થાન મેળવ્યું છે. નંબર 4, યુવાનો માટે કૌશલ્ય તાલીમ. સરકારે ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોમાં કૌશલ્ય તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ તાલીમ કાર્યક્રમ હેઠળ દેશના યુવાનોને ઇલેક્ટ્રિક વાહન અને ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે કૌશલ્ય પ્રદાન કરવામાં આવશે. નંબર 5, પ્રથમ વંદે ભારત ટ્રેન જાળવણી ડેપો. દેશનો પ્રથમ વંદે ભારત ટ્રેન જાળવણી ડેપો રાજસ્થાનના જોધપુર રેલવે વિભાગમાં બનાવવામાં આવશે. આ ડેપો 167 કરોડ રૂપિયાના ખર્ચે ભગત કી કોઠી ખાતે બનાવવામાં આવશે, જ્યાં એક સાથે 3 વંદે ભારત ટ્રેનોનું જાળવણી શક્ય બનશે. નંબર 6, કાશ્મીરી ગીતકાર ઉસ્તાદ ગુલામ નબી આઝાદનું અવસાન. હમલી બુલબુલ તરીકે જાણીતા કાશ્મીરી ગાયક ઉસ્તાદ ગુલામ નબી શાહનું બારામુલ્લામાં અવસાન થયું છે. તેમને શેર-એ-કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. નંબર 7, કર્ણાટકમાં કુસુમ સી યોજનાનું ઉદ્ઘાટન. કર્ણાટકમાં PM કુસુમ સી યોજનાનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન પર વીજળી ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ પંપ સેટ માટે કરે છે. નંબર 8, જીવન અનુપ્રેરણા યોજના. સંશોધકોને ટેકો આપવા માટે આસામમાં મુખ્યમંત્રી જીવન અનુપ્રેરણા યોજના શરૂ કરવામાં આવી હતી. આમાં પૂર્ણ સમયના સંશોધકોને 25,000 રૂપિયા અને અપંગ સંશોધકોને સંશોધન કાર્ય માટે 40,000 રૂપિયા આપવામાં આવશે. નંબર 9, સૂર્યના દક્ષિણ ધ્રુવનું પ્રથમ ચિત્ર. યુરોપિયન સ્પેસ એજન્સીના સોલાર ઓર્બિટરે સૂર્યના દક્ષિણ ધ્રુવના પ્રથમ સીધા ચિત્રો બહાર પાડ્યા છે. સોલાર ઓર્બિટર અવકાશયાન યુરોપિયન સ્પેસ એજન્સીનું છે, જે 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતું. નંબર 10, ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી. લખનૌને યુનેસ્કોના ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ શીર્ષક પ્રાચીન કલા, ખાદ્ય સંસ્કૃતિ અને વારસા માટે આપવામાં આવ્યું છે.